અરે મિત્રો, તમને ખબર પડી કે નહીં? મોરબીમાં પાછી લાફાવાળી થઈ અને લાફો પણ એવો કે જેની ગૂંજ આખા રાજ્યમાં અને દિલ્હી સુધી સંભળાય। નિયમોમાં ચાલવાની વાત કરતી આમ આદમી પાર્ટી માટે હવે લોકો એવું કહી રહ્યા છે કે તેના દેખાડવાના જુદા છે અને ચાવવાના જુદા, કારણ કે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની મોરબીમાં સભા હતી। આ સભામાં સરકાર પર આક્ષેપોનો મારો ચાલુ હતો, પબ્લિક પણ હતી અને આવામાં સભામાં રજૂઆત કરી રહેલા એક પબ્લિકના માણસને આપના કાર્યકરે જોરદાર લાફો ઝીકી દીધો। તમને થશે કે લપડ કેમ પડી આ ભાઈને? વાંક આ ભાઈનો એટલો કે તેને દિલ્હીમાં આપ સરકાર અંગે સવાલ કર્યો। તેને ક્યાં ખબર હતી કે જવાબમાં તેને થપ્પડ પડશે। એક તો રાજકારણના લોકોને સાચી વાત સાંભળવી ગમે છે ક્યાં? જો તમે આમ જ કરવાના હોવ તો તમારામાં અને બીજામાં શું ફરક છે? દરેક વખતે સુફિયાની સલાહ આપતા આમ આદમી પાર્ટીના મોટા નેતાઓ માટે આજનો કિસ્સો લાલબત્તી સમાન છે અને વણમાંગી એક સલાહ એ કે જે સત્તામાં આવવા માટે તમે હાથ પગ મારી રહ્યા છો ને, જો કદાચ પાંદડું ફરે અને સત્તા મળી પણ જાય તો આવા એકાદ નહીં સવાલોનો વરસાદ થશે, ત્યારે કેટલાને લાફા ઝીકતા રહેશો। આપણું ગુજરાત રાજ્ય ફરી ચર્ચામાં આવ્યું છે અને એ પણ રોજગારી આપવા મામલે। અરે બહુ ખુશ ન થાવ, હરખાવા જેવું કંઈ જ નથી ભાઈ। હકીકત એવી છે કે ઇન્ડિયા સ્કિલ રિપોર્ટ 2025માં કૌશલ્ય આધારિત સૌથી વધુ રોજગાર ક્ષમતા ધરાવતા દેશના ટોપ 5 રાજ્યોમાં ગુજરાતનું ક્યાંય નામો નિશાન નથી। આપણે આમાંય ફેંકાયા સીધા 8મા ક્રમાંકે। આ રિપોર્ટમાં વિદ્યાર્થીઓની રુચિ, નોકરી આપનારની જરૂરિયાત, કમ્યુનિકેશન સ્કિલ જેવી બાબતોનો સમાવેશ થાય છે। ત્યારે રોજગારની ક્ષમતામાં 84% સાથે મહારાષ્ટ્ર પ્રથમ નંબરે છે અને ગુજરાત 62% સાથે 8મા ક્રમે, અને રોજગાર ક્ષમતા ધરાવતા શહેરોમાં અમદાવાદ 10મા ક્રમે છે। અને આ તો મુદ્દો મળી ગયો વિપક્ષને, એટલે એમણે પણ હવે દેવાવાળી ચાલુ કરી કે સરકાર મોટા ઉદ્યોગોને છાવરે છે અને નાના ઉદ્યોગોને અન્યાય કરે છે, વગેરે વગેરે। છેલ્લા 10 વર્ષમાં આ દશામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી। બાળકો, યુવાનો, મહિલાઓ, વૃદ્ધો, વિકાસ, રોજગારી, શિક્ષણ, સુરક્ષા અને આવા કેટલા બધા મુદ્દા પણ આપણી સરકાર વર્ષોથી વાયદાઓ સત્તા પર બેઠી બેઠી કરી જ રહી છે, પણ થાય છે શું? આજનો નંબર નિહાળીને સરકાર અને સરકારમાં બેઠેલા અધિકારીઓ વિચારતા થઈ જશે કે હવે નંબર 1 ગુજરાતને લાવવા માટે શું કરીએ, અને રોજગારીમાં પણ આગળ લઈ જવા માટે કામે લાગી જશે। અને ન લાગે તો અમે પ્રાર્થના કરીએ છીએ કે લાગી જજો, એટલે રોજગારમાં પણ ગુજરાત આગળ નીકળી જાય।